બધાને જય માતાજી, જય ગુડ મોર્નિંગ. ઉઠી ગયા તરફ ભેંસું નાખીને કરા જયા અને કામ હજી બધું પડ્યું છે, ગોદડો નાખવાનું ને કચરો વાસણ એટલે આપણે બધા વાહન બાંગ ખસી નાખીએ, કામ કરે પછી જઈએ ખેતરમાં. આજે ગેસનો બાટલો પતી ગયો છે એટલે કોમલબેન ચા બનાવીને પીવેરા ચૂલા ઉપર. અમારે ભેંસને પણ સાદ નાખી આવવી પડી. વાહન બાંગ ખસી નાખવો એમાં. હવે કોમલબેન અમને ચા આપી દો ને થોડી. ગાઈસ આપણે હવે વાહન બાહન ઘસી નાખ્યા છે ને પાણીમાં બાટલા ભરાઈ ગયા, વાહન ખાઈ ગયા અને હવે જઈએ સાર લેવા. સાર લઈને આવીએ તો જઈએ ફટાફટ સાર લેવા. કોમલબેન વાહન ઘસેલા મૂકી દેડો. આપણે સાર લઈ લીધી છે ને મખાની સાર ઉપડાવી દીધી. હવે જઈએ સાર નાખવા ઘરે, પછી રોધવાનું કરીએ ને વરસાદની શરૂઆત થઈ ગઈ છે આજે. ચેક ચેક આવેલા છોટા છોટા મખાઈ સાર નાખી આવશે. આપણે હવે શાકભાજીની એવી તૈયારી કરી રોધવા માટે. 11 તો વાગી ગયા. સાર નાખી દેડો શાકભાજીને જોઈએ. જો વરસાદની શરૂઆત થઈ જશે, હવે છોટા પડેલા ચેક ચેક. ઘરમાં બધું કામ થઈ ગયું છે. આપણે હવે શાકભાજી જોઈએ, શું બનાવી શાકભાજી તૈયારી કરી શાકભાજીની. કાઢું શાકભાજી. હલો ગાઈસ, ખાવા થઈ ગયું તૈયાર. હવે સવારે પણ આવી જાઓ જમવા. બાજરીના રોટલા કર્યા છે ને કોમલે વળીનું શાક બનાવ્યું. તાને ખાવું આજ ઘરે કોઈ હે નહીં, મૂન કોમલ બેસીએ ખાલી એટલે આપણે બેઠા છીએ ખાવા. તમારે ખાવું હોય તો ચલો આવી જાઓ ખાવા. વળીનું શાક ને બાજરીના રોટલા બનાવે. ગાઈસ આપણે ખાવા પીવાનું થઈ ગયું છે અને કોમલબેન કચરો હળવા આવી ગયા છે. અમારે ખાઈ પીને ખાવા પીવાનું થઈ ગયું છે. કોમલબેન હવે કચરો વાળી નાખશે. આજે અમારા અંજુબેન હજી આવ્યા નહીં નિશાળથી. કપડાં ધોઈ ગયા છે. હવે નાવા જવું છે આપણે. અમારા આવી ગયા છે લાજ કાઢનારા અમારા જેઠ છે. હેલો ગાઈસ, હેલો આપણે નાવા ધોવાનું થઈ ગયું હતું. ચા પી લીધો. ગેસનો બાટલો પતી ગયો એટલે ચૂલો લગાવ્યો હતો. ચા બા પી ગયા. હવે આપણે જઈએ સાર વાટવા, કમાડ વાંખી જઈએ. ચાલો સાર વાટવા જઈએ. કોમલ ને અંજુ બે હેડે વાટવા અને આપણે હવે જવું છે કાચના પોસા વાટવા જઈએ. તો આપણે જઈએ. સવાર કેટલો બધો વરસાદ થાય તો ચાહે વરસાદ ના આવ્યો. લાઈન નાખું બોલી વાટે કોમલ અંજુ. આપણે આવી ગયા સાર વાટાઈ ગયા. અંજુ ને કોમલ બે પોતા વાટાય છે કાચના. વાટી રહે એટલે આપણે જઈએ કરે. આ ઓલો રે ને અલગ કાચ થઈ રહ્યું, એના પોતા આટલા બધા રોપવા છે. એ અલગ કાચ છે અને આ કોરા ને એ અલગ કાચ છે. હું તમને કહું ઊન તો વરસાદ ના તો ઢોરણ સાર બાર જ શું નાખશો. કપામાં ચેક કરી લો સર નહીં. હૈડા રૂપિયા હૈડા ના ઉગે. બાઈને ચક ચક નીકળ્યા હૈડા. સાર વાટીને ઘરે ડ્યા. અંજુબેન પડીને ડ્યા આગળ. કપામાં જો છે સાર નહીં કપામાં. ભાળીને તો જેવો વાટવા આવો ને
એવી જ નાક કરો, એ કહેશે જ નહીં હે. ચલો ગાઈસ આપણે આવી ગયા ઘરે અને અંજુબેન સાર નાખી દે ગાયને અને આપણે જઈએ હવે ઘરે. આ ભેંસોને નાખી દેજે થોડું કલર રીતે આવજે. ચલો પછી દોવાનો ટાઈમ થઈ રહ્યો, રાતવાનો ટાઈમ થાય અને આપણે તો હજી ચલો ગાઈસ આપણે હવે ને ભેંસ દોવાની તો દોઈ નાખી છે ને દૂધ ભરાવા ગયા છે. આપણે હવે છે ને ડોલ ધોઈ નાખી. કોમળી બૂન રોધવા કરે રાખું રોધે છે. લુગડા અત્યારે થોડાક હતા એ પણ ધોઈ નાખ્યા. અને આજે છે ને ફોજિયા બનાવશે. ફોજ વાટેલી પડી છે. કોમળબેન શું કરો તમે? થોડું ભૂખ લાગી એટલે થોડું ખાઈ લીધું ને. આ નાસ્તો કરવા બેસી જશે. જુઓ ફોજનો નાસ્તો 6 વાગ્યાનો. ખાવાનું બાકી હતી. લોટ બોધેલો પડે છે અને પાતો કારેલા ખાય છે બેબુનું. હજી ફોજિયા બનાવવાના છે, લોટ બોધવાનો છે એનો. બોલો છો આવી જજો. હેલો ગાઈસ આપણે જમવાનું તૈયાર થઈ ગયું છે. આપણે જમી લઈએ એકદમ ના લાવકા જે રાખો રાલ દેતા પેલું ભેટ. અને અંજલિ ખાઈ રહી છે ને પપ્પા બહાર બેઠા ખાવાનું. આજ થોડું વહેલું થઈ ગયું છે ખાવાનું, ચૂલા પર વધવાનું હતું એટલે. ચલો જમી લઈએ. હેલો ગાઈસ અમે બધા ખાઈ લીધું છે ને પથાર કરીને મારા મમ્મીને બધા હુઈ જાય. માપવા આવ્યા તો હુઈ જાય. મારા મમ્મી ફોન જોવે ને કોમળ ખુરશી. ગુડ નાઇટ મમ્મી. ગુડ નાઇટ. ગુડ નાઇટ. ગુડ નાઇટ. હેલો ગાઈસ આપણે ખાવા પીવાનું થઈ ગયું છે વધારે ને ખાટલા પણ ટાળી દીધા છે. તો મખે તો હુઈ જાય. રાતે 9 વાગી ગયા તાર. બધાને ગુડ નાઇટ. અમારા વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.